તો ભાઈ આ છે ઝીંગા, જો મસ્ત મજાના. તો આપણે સુધારી નાખ્યા છે, જો કંઈક આવા. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, જો આવી ગયું ને મોઢામાં પાણી. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરી આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને. તો આપણે છે ને ભાઈ લાલ ઝીંગાનું શાક બનાવવાનું છે, અને ટાઈની પણ કહેવાય છે ને લાલ ઝીંગા પણ કહેવાય છે. તો જો મસ્ત મજાના એવા લાલ ઝીંગા આપણે લઈ આવ્યા છીએ માર્કેટમાંથી. હું તમને દેખાડી દઉં પહેલાં તો જો સરસ મજાના એકદમ તાજા છે ભાઈ, લાલ ઝીંગા છે જો. અને લાલ ઝીંગામાં ભાઈ છે ને 2 થી 3 જાત આવે છે. તો આ છે ને ભાઈ ગુલાબી ટાઈપના છે. તો જો સરસ મજાના તાજા છે ભાઈ, આપણે લઈ આવ્યા છીએ માર્કેટમાં અને આપણે આને હવે સુધારવાના છે. ચાલો ફટાફટ છે ને ભાઈ સુધારી નાખીએ આપણે, અને વિડીયોમાં બન્યા રહેજો. આપણે જોરદાર શાક બનાવવાનું છે, કાંઈ ઘટે નહીં એવું, એકદમ ટેસ્ટી. તો ભાઈ પૂરો વિડીયો જોજો. તો આપણે જો સુધારવા લાગી ગયા છીએ, એકદમ ગુજરાતી સ્ટાઇલમાં શાક બનાવવાનું છે, અને ભાઈ કાંઈ ઘટે નહીં એવું. ડુંગળીને આપણે ટામેટું નાખવાનું છે, એટલે શાક છે ને ભાઈ જોરદાર બને છે. ને ખાસ કરીને જણાવી દો તો ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી ચેનલમાં તમને છે ને આવા જ વિડીયો જોવા મળશે, દરિયાની ઓલ રેસીપી અને વ્લોગ પણ જોવા મળશે. ઓલ મિક્સમાં તમને બધું વિડીયો જોવા મળશે ગામડાના. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આપણે જો કામ ચાલુ કરી દીધેલ છે સુધારવાનું. તો છે ને ભાઈ આપણે સુધારી રહ્યા છે ઝીંગા, પૂરો વિડીયો જોજો. તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના એવા ઝીંગા સુધારી નાખ્યા છે, કાંઈ ઘટે નહીં એવા. જો આ રીતે સુધારીને સરસ પાણીએ ધોઈ પણ નાખ્યા છે. જો આપણે આ રીતે સુધાર્યા છે ભાઈ. આનું શાક બનાવવાનું છે એકદમ જોરદાર ભાઈ. એટલે આપણે છે ને ભાઈ સરસ મજાના સુધારી નાખ્યા છે, અને સરસ પાણીથી ધોઈ પણ નાખ્યા છે. જો આ રીતે સુધાર્યા છે ભાઈ આપણે. ને કોણે ઝીંગાનું શાક ખાધું છે ભાઈ, કોમેન્ટ કરી દેજો ખાસ કરીને. અને ઝીંગાની જાત ઘણી આવે છે ભાઈ, લાલ કલરને અને સફેદ કલરના ઘણી જાતના આવે છે. તો ભાઈ કોમેન્ટ કરી દેજો કોને કયું શાક ખાધું છે, કયા ઝીંગાનું એમ. બાકી વિડીયોમાં બન્યા રહેજો. આપણે શાક બનાવવાનું છે એકદમ જોરદાર, સરસ મજાના સુધારી નાખ્યા છે. ને હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ જોરદાર. જો કાંઈ ઘટે નહીં એવું. ને આમાં આપણે છે ને ભાઈ ટમેટું નાખ્યું છે અને ડુંગળી નાખી છે, બંનેની ગ્રેવી આપણે બનાવીને નાખી છે. એટલે શાક એકદમ જોરદાર બન્યું છે, કાંઈ ઘટે નહીં એવું. તમે આપણું પાણું તૈયાર થઈ રહ્યું છે, જો મસ્ત મજાનું એવું, કાંઈ ઘટે નહીં એવું બન્યું છે. જો ભાઈ, અને જે કોઈને ખાવું હોય ભાઈ કોમેન્ટ કરી દેજો ભાઈ, આપણે છે ને ભાઈ સ્પેશિયલ ખાવા બોલાવી દઈશું. બાકી શાક કેવું બન્યું છે કોમેન્ટ કરી દેજો. જો મોઢામાં પાણી આવી જાય એવું બન્યું છે ને ભાઈ, કાંઈ ન ઘટે, એકદમ જોરદાર હો ભાઈ. તો ભાઈ જો હું તમને દેખાડું આ ઝીંગાનું શાક. જો કાંઈ ઘટે કાંઈ ન ઘટે, એકદમ જોરદાર. ને આપણે ભાઈ છે ને જમવા બેસી ગયા છે. અને જો મસ્ત મજાને એવું સડી ગયું છે ઝીંગાનું શાક, તૈયાર થઈ ગયું છે. અને આપણે જમવા બેસી ગયા છે, જમવાનું ચાલુ કરી દઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો ભાઈ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઇક કરી દેજો, અને એક નાનકડી કોમેન્ટ કરી દેજો. બાકી મળશું નવા વિડીયોમાં.